ભરૂચના અંકલેશ્વરમાં એસઆઈની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ભારે વિરોધ જોવા મળ્યો। લઘુમતી સમાજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આક્ષેપ છે કે ફરજી અરજીઓ દ્વારા ચોક્કસ મતદારોના નામ જાણી જોઈને કમી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। એસઆઈઆર પ્રક્રિયામાં થયેલા અન્યાય સામે લેખિત રજૂઆત કરી તંત્ર પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે। ખોટી રીતે નામ દૂર કરવાની કાર્યવાહી અટકાવવા વિપક્ષોએ કડક વલણ અપનાવ્યું છે। વોર્ડ નંબર 4 ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે। અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ કલેક્ટર સાહેબ દ્વારા કબજે કરવામાં આવે, એસપી સાહેબ દ્વારા એને કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં। અને અમારા જયારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે। અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકો ના કીધું છે। હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે। અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી। ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહેલી છે, જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી ને ફરીથી એમણે તે નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે। તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ, એક જ માણસ 50-50 ફોર્મો પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે। અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી રાખો ને તમે। મતદાન તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે તો આ વધારાનું એક કરી નાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય।